શું નામ છે તમારું? સવિતા. શું નામ? સવિતાબેન. હા, કેમ છે સવિતાબેન? હારું? ખરેખર સંભળાતું નહોતું, હવે સંભળાય છે? હા. મજા આવી કે ન આવી? સંભળાય હવે ક્યાં જવાનું છે? દેવ દર્શને જવું છે કે પિક્ચરમાં? ઘરે જવું છે. ખડપીપરી. હાલો ફરી આવો, વાંધો નહીં. બોલો જય હનુમાન. કેટલા સમયથી નહોતા સાંભળતા? એ તો 7-8 વર્ષ જેવું. હા, અત્યારે સાંભળવા માંડ્યા હે ને? જાઓ, મજા કરો, દવા ટાઈમે પાછો હો. હા. અને શું નામ છે તમારું? સરદાબેન કેમ છે અત્યારે આપણે પગમાં? સારું છે. કયું ગામ છે? ધ્રાબાવડ ગીર હા, માળિયા તાલુકાનું. તમને કેમ છે બેન? સારું છે? પહેલાં કરતાં તકલીફમાં ફેર છે ને? હવે કાંઈ છે જ નહીં ને? પણ તમને બટેટા કઠોળ નહીં ખાવાનું, જે દવા દે એ નિમિત્ત કરજો હો ને. આ ભાઈ હાલતા ચાલતા પડી જતા હોય તો નહીં પડે. અત્યારે 2 કિલોમીટર લગન હલાવવાની છૂટ છે. શું નામ છે આ ભાઈનું? બાપભાઈને દવા પાવાની, જે શિલાજીત આપે એ શિલાજીતથી એનામાં પાવર આવશે. જેમ વાંદરામાં તાકાત આવે ને બાયણે છે પાણી પીવાનું ભાઈ. હો? બોલો જય હનુમાન. દવા નિમિત્ત લેજો, મહિને 15 દી બતાવવા આવજો. કેમ છે પગમાં? સારું થઈ ગયું? અત્યારે ફ્રી થઈ ગયા હોય, જોઈ લ્યો. હા એમ. શું નામ છે તમારું? પ્રદીપભાઈ સોની, હા, અમદાવાદ. કયું ગામ છે? આમ તો અમદાવાદ પણ મૂળ છે અમારું નાની વાવડી ઘરે. અહીંયા આવ્યા પછી તમને પગમાં અત્યારે કેમ છે? સારું છે, બરોબર છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહીએ છે. અહીંયા એક જ કરીએ છીએ, માનવ સેવા, પ્રભુ સેવા. બસ જગત કલ્યાણ અમારું કલ્યાણ છે. અહીંયા ફૂટ મસાજ પણ છે. અહીંયા ખુરશી રાખેલી છે. જેને કારણે માણસને કમરમાં દુખાવો હોય, ગરદનની અંદર દુખાવો હોય, એની માટે તેને મસાજ ચેર પણ છે. બોલો જય હનુમાન. જય હનુમાન.